હવે આપણે પૂજ્ય કોઠારી સ્વામીને વિનંતી કરીએ કે તેઓ કઈ રીતે યોગી બાપાના યોગમાં આવી અને આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને જીવનમાં દ્રઢ કર્યો એ વિશે આપણને અનુભવ જણાવે. પૂજ્ય કોઠારી સ્વામી. ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સંત બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, એમનો યોગ નવેમ્બર 1955 અમદાવાદમાં થયેલો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ વિદેશથી યાત્રાએ જ્યારે ભારતમાં પાછા પધાર્યા ત્યારે અમદાવાદમાં આવ્યા ત્યારે એમની નગરયાત્રા દ્વારા એમનું સન્માન કરવાનું હતું. એટલે અમદાવાદ સ્ટેશનની નજીકમાં મણીલાલ મેન્શનમાં યોગી બાપાનો ઉતારો રાખ્યો હતો અને નગરયાત્રા શરૂ થવાની હતી. એટલે સ્વામીશ્રી રૂમમાંથી બહાર ગેલેરીમાં પધાર્યા અને એ વખતે નીચેથી યોગીજી મહારાજના સૌ પ્રથમવાર દર્શન કર્યા. અને દર્શન માત્રે જ યોગીજી મહારાજ એમની જે નિર્દોષ મૂર્તિ એનું દર્શન થઈ અને ખૂબ જ આનંદ થયેલો. ત્યાર પછી અમદાવાદમાં 2 વર્ષ સુધી અભ્યાસ કરવાનો થયો. તો એ દરમિયાન શાહીબાગ મંદિરે જવાનું થાય અને યોગી બાપા એટલે નિયમિત યુવક મંડળની સભામાં જવાનું થતું અને યોગી બાપા અવારનવાર અમદાવાદ પધારતા એટલે યોગી બાપાનો એ લાભ મળતો. એકવાર યોગીજી મહારાજ ત્યાં આપણે મંદિરની જગ્યાએ પહેલાં બંગલો હતો અને એ બંગલામાં અગાશીમાં પધારેલા અને એ અગાશીમાં યોગીજી મહારાજની સાથે 4-5 યુવકો અમે બેઠા હતા અને એ વખતે યોગી બાપાએ વાત કરતાં કહેલું, ગુણાધ્યાન સ્વામીની વાત કરતાં કહ્યું કે મુક્તાનંદ સ્વામી અને ગુણાધ્યાન સ્વામી એકવાર એક જગ્યાએ બેઠા હતા અને પછી રાત્રે આરામ કરવાનો હતો એટલે મુક્તાનંદ સ્વામી તો નીચે જમીન ઉપર જ સૂઈ ગયા. એ વખતે ગુણાધ્યાન સ્વામી એ પણ નીચે સૂવા માટે આવી રીતે તૈયારી કરતા હતા. ત્યારે વખતે મુક્તાનંદ સ્વામી ગુણાધ્યાન સ્વામીને કહ્યું કે સ્વામી કંઈક આસન પાથરો અને પછી સૂઈ જાઓ. એટલે ગુણાધ્યાન સ્વામી નવા જાણીને એ રીતે એમ કે તમે આસન પાથરીને સૂઈ જાઓ. ત્યારે એ વખતે ગુણાધ્યાન સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કહેલું કે સ્વામી આપને મહારાજને રાજી કરવા માટેનો તાન છે અને આપ નીચે જમીન ઉપર સૂઈ જાઓ છો, એમાં અમારે પણ શ્રીજી મહારાજને રાજી કરવાનું તાન છે તો અમે પણ નીચે જ સૂઈ જઈશું. અને એ રીતે ગુણાધ્યાન સ્વામી નીચે સૂઈ ગયેલા. એ વાત યોગીજી મહારાજે ખાસ કરેલી. યોગીજી મહારાજના યોગમાં અને દર્શન કરતાં એ પણ એટલો અનુભવ થયો કે આ યોગીજી મહારાજ એ અલમસ્ત મૂર્તિ છે. ભગવાન સ્વામિનારાયણના આવા અખંડ ધારક સંત છે અને ભગવાનના સુખે સુખ્યા છે. ભગવાનના સુખે પોતે તો સુખ્યા હતા પણ એમના યોગમાં જે કોઈ આવે એ દરેકને પણ ભગવાનના સુખે સુખ્યા કરવા એવું એમનું તામ હતું. અને એ રીતે એ દરેકને ભગવાનમાં હેત થાય. જેમ ગુણાધ્યાન સ્વામી કહ્યું છે ને કે સંત છે એના હૃદયમાં ભગવાન છે તો મુમુક્ષુને ભગવાન આપે છે. એટલે યોગીજી મહારાજના અંતરમાં અખંડ ભગવાન બિરાજમાન હતા. એટલે જે જ કોઈ યોગ આવે એમના યોગમાં એ દરેકને ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાનમાં જોડાય એ પ્રકારે જ વાતો કરી અને બળ આપતા. વળી યોગીજી મહારાજ બાળમંડળમાં પણ પધારે તો બાળમંડળને ધૂન બોલાવતા અને પોતે સ્વામી ધૂન બોલાવતા કહેતા કે સ્વામી અને નારાયણ સ્વામી તે ગુણાતીત સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ અક્ષર તે ગુણાતીત સ્વામી પુરુષોત્તમ સહજાનંદ સ્વામી અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મ બ્રહ્મ તે ગુણાતીત સ્વામી પરબ્રહ્મ સહજાનંદ સ્વામી પરબ્રહ્મ અને પરબ્રહ્મ. આવી રીતે યોગીજી મહારાજ નાના બાળકોને બાળમંડળથી જ એટલે ગળથુથીમાં જ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાની દૃઢતા કરાવતા અને એ રીતે યુવકોને પણ ભેગા કરીને સ્વામી ખૂબ વાતો કરતા. એમાં વિશેષ કરીને આવી નિષ્ઠાની વાત કરતા. વળી યોગીજી મહારાજ ઉપાસનાની જ્યારે વાત આવે ત્યારે ખાસ કહેતા કે આપણે સીધી લીટીની સમજણ. સીધી લીટીની સમજણ શું? તો સ્વામી કહેતા કે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. અને જે પુરુષોત્તમ નારાયણ ભગવાન એમના જે ઉત્તમ ભક્ત ગુણાધ્યાન સ્વામી એ સાક્ષાત અક્ષર બ્રહ્મ મૂળ અક્ષર બ્રહ્મ છે અને વર્તમાન કાળે
સત્પુરુષ જે ગુણાતીત સંત છે એમાં ભગવાન અખંડ રહ્યા છે. એ સંત એ જીવને મોક્ષનો દ્વાર છે. આ સીધી લીટીની સમજણ યોગી બાપા વારે વારે એમના પ્રવચનમાં અને ગોષ્ઠીમાં ને બધે આ કરી અને અમને આ રીતે દ્રઢ કરાવતા. વળી સ્વામી એ પણ કહેતા કે સ્વામી અને મહારાજ એ આપણા મા બાપ છે. એટલે કે ગુણાત્યાન સ્વામી એ આપણા માના ઠેકાણે છે અને ભગવાન સ્વામિનારાયણ એ આપણા પિતાને ઠેકાણે છે. એટલે એ રીતે સ્વામી મહારાજ સ્વામી એ આપણા મા બાપ છે એ પણ ઓળખાણ એ સ્વામી વારે વારે કરાવવાનું કહેતા. વળી સ્વામી એ પણ કહેતા કે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ છે સર્વદા. એમાં આ શ્લોક બોલીને સ્વામી ઘણીવાર કહેતા કે શિક્ષાપત્રીમાં મહારાજે આપણા સૌને માટે ઘણી બધી આજ્ઞાઓ કરેલી છે, પણ એ બધી આજ્ઞામાં આ 116મો જે શ્લોક એ વિશિષ્ટ આજ્ઞા છે. સૌથી વિશિષ્ટ આજ્ઞા આ છે. એટલે કે બ્રહ્મરૂપ થઈને પોતાના દેહને ત્રણ અવસ્થા એનાથી પર પોતાનો આત્મા એને બ્રહ્મની ભાવના કરીને પુરુષોત્તમ નારાયણ ભગવાનની ઉપાસના ભક્તિ કરવી. તો આ બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવા માટેનો આ જે સિદ્ધાંત અક્ષર અને પુરુષોત્તમનો જે સિદ્ધાંત છે એમાં અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાનો, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ ભગવાનની ભક્તિ ઉપાસના કરવાનો આ સિદ્ધાંત સ્વામી વારે વારે કહેતા. વળી સ્વામી અમને પાર્ષદોને પ્રથમ 9 જણને દીક્ષા આપી અને પછી યોગીજી મહારાજ એકવાર સુરત પધારેલા અને એમને બધાને પત્ર દ્વારા જાણ કરી કે તમે બધા અહીં સુરત લાભ લેવા માટે આવજો. એટલે અમે બધા પાર્ષદો 9 સુરત ગયેલા અને સુરતમાં વાડીમાં યોગી બાપાનો ઉતારો હતો. સ્ટેશનની નજીકમાં એક વાડી હતી, એમાં ઉતારો હતો. અને પછી જ્યારે સાંજે સભા પૂરી થઈ જાય પછી યોગી બાપા પાછા થોડો સમય આમ ગોષ્ઠીના આનંદ કરાવતા. એ રીતે યોગી બાપા ગાદી ઉપર નીચે બેઠા હતા અને અમે બધા પાર્ષદો એ સ્વામી બાપાની સામે બેઠા હતા. એ વખતે યોગીજી મહારાજે નારાયણ ભગતને કહ્યું, એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામીને કહ્યું કે અમે તમને કેવા ફોસલાવ્યા. ત્યારે એ વખતે વિવેક સાગર સ્વામીએ નારાયણ ભગતે પરમજી યોગી બાપાને પૂછ્યું કે બાપા તમે અમને ફોસલાવ્યા. ત્યારે યોગી બાપાએ કહ્યું કે અમે તમને ફોસલાવ્યા એટલે અમે તમને કે અમારી સેવા માટે રાખ્યા નથી. અમારી સેવામાં તો ગમે તો હાલો પોલો હોય તો પણ સ્વામી બાપા કે ચાલે, પણ અમે તમને જે આ દીક્ષા આપી છે એ તો તમને બધાને આવી રીતે સંસ્કૃત ભણાવીને બધા શાસ્ત્રોનો અભ્યાસ કરાવીને તમારા બધા દ્વારા અક્ષર પુરુષોત્તમનું આ જે જ્ઞાન છે એ દેશ ને પરદેશમાં પ્રવર્તે. દેશ અને પરદેશમાં મુમુક્ષોને આ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનનું દ્રઢતા થાય, એ બધા અક્ષર પુરુષોત્તમની ઉપાસના કરતા થાય અને એ રીતે પોતાના જીવનને ધન્ય કરે, એમના જીવનનું કલ્યાણ કરે. એ માટે સ્વામી કે અમે તમને આ દીક્ષા આપી છે. એ રીતે સ્વામી બાપા એના પણ વારે વારે આ વાત કરતા અને અક્ષર પુરુષોત્તમની જે દ્રઢતા એ જેટલી આપણા જીવનમાં થાય એનાથી આપણે શાંતિ થશે અને સુખ થશે. એટલે મહારાજે આવો સર્વોપરી જે ઉપાસનાનો જે માર્ગ એ આપણને બતાવ્યો છે કે 3 દેવથી પર આત્મારૂપ થઈ અને ભગવાનની ભક્તિ એ કરવાની છે. અને એવી રીતે ભગવાનનો અખંડ સંબંધ થતો રહે, ભગવાનની ભક્તિ આપણે વધારે કરી શકીએ, ભગવાનની ઉપાસના વધારે કરી શકીએ. એના માટે યોગીજી મહારાજ ભારપૂર્વક આહ્નિક માટે ખાસ કહેતા કે આપણે દરેકે ભગવાનની જે આરતી થાય ત્યારે હાજર થવું, ભગવાનને થાળ બોલાય ત્યારે હાજર થવું, ભગવાનની કથા થતી હોય ત્યારે એ વખતે પણ હાજર થવું, ભગવાનની ચેષ્ટા બોલાવતી હોય એમાં પણ હાજર થવું, જે ભગવાનનું જે ધ્યાન માનસી આજે નિયમિતપણે કરવું એમાં બાપા ખાસ ભારપૂર્વક કહેતા. એટલે કે આ બધી આહ્નિકની જે ક્રિયા છે એ દ્વારા ભગવાનનો આપણને વધારે સંબંધ થાય. એટલા માટે એમાં સ્વામી ભારપૂર્વક કહેતા. અને યોગી બાપા પોતે ત્યાં અક્ષર ભુવનમાં પોતે ઠાકોરજીની 11 વાગે ઠાકોરજી સામે પોતે બિરાજે અને પછી થાળ બોલતા, પોતે જ થાળ બોલતા. અને એ રીતે સ્વામી સંસ્કૃતના અષ્ટકો એ પણ બોલાવતા. વળી બપોરે 4 વાગે ઠાકોરજીની સામે બેસી અને માનસી કરવાનું પણ ખાસ ભારપૂર્વક બધાને કહેતા. અને એ રીતે નિયમિત રીતે બધાને આ રીતે કથા વાર્તામાં આવવા માટે કહેતા. વળી યોગીજી મહારાજ મંગળ પ્રવચન સવારે કરતા, એમાં પણ બધાને ખાસ બોલાવી અને આ રીતે વાતો કરતા.
અને કોઈ ના આવ્યા હોય તો પાછા એને બોલાવવા માટે મોકલે કે કેમ નથી આવ્યા, બોલાવો. તો એ રીતે આગ્રહપૂર્વક એમણે આવી રીતે કથા વાર્તા વગેરેમાં દ્વારા એમણે આ જે જ્ઞાન એની દ્રઢતા એ બધી કરાવી છે. બીજું કે અમે બધાને પછી પાછા 51 જણને ગઢડામાં દીક્ષા આપી, ભાગવતી દીક્ષા. અને બધા પછી અમે ત્યાં મુંબઈમાં અક્ષરભવનમાં રહેતા હતા અને ત્યાં સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા. અને એ વખતે યોગીજી મહારાજને આ રીતે સંકલ્પ કર્યો એમણે કે આ બધા સંતોને ઠાકોરજી જે ચલ મૂર્તિ એ પણ એમને આપણે આપીએ તો એમને એ ઠાકોરજીને થાળ કરવાનો અને એ રીતે પધરામણી જાય ત્યારે પધરામણી સાથે લઈ જઈ શકાય, એટલે એના માટે ઠાકોરજી આપવા. અને એ વખતે તો સામાન્ય રીતે હરિકૃષ્ણ મહારાજ એકલા જ આવી રીતે પધરામણી માટે જતા અને બધા પૂજન માટે ચલ મૂર્તિ તરીકે હરિકૃષ્ણ મહારાજની એકલી જ મૂર્તિ રહેતી. પણ યોગીજી મહારાજે આદેશ કર્યો કે આપણે એકલા હરિકૃષ્ણ મહારાજ નહીં પણ એમની સાથે એમના ઉત્તમ ભક્ત આ ગુણાધ્યાન સ્વામી એની પણ મૂર્તિ જોઈએ. અને એ રીતે યોગી બાપાએ અક્ષર પુરુષોત્તમની મૂર્તિ સાથે બનાવવા માટે આદેશ આપ્યો. અને પછી અમદાવાદમાં પૂજ્ય નિર્મક સ્વામી દ્વારા આપણે એ મૂર્તિ તૈયાર કરાવેલી અને એ મૂર્તિની પ્રતિષ્ઠા યોગી બાપાએ કરેલી. અને પછી બાપાએ એ મૂર્તિનું નામકરણ કર્યું કે આ જબરેશ્વર મહારાજ છે. યોગી બાપા ખંભાતમાં જતા અને ત્યાં જબરેશ્વર મહારાજના અવારનવાર દર્શન કરતા ને એટલે એમને એક યાદ કે આ જબરેશ્વર મહારાજ છે. અને પછી સ્વામીએ આશીર્વાદ આપેલા કે આ જબરેશ્વર મહારાજ એની આગળ જે કોઈ આવા સંકલ્પ કરશે એ બધા સંકલ્પ પૂર્ણ થશે. અને યોગી બાપાના એ આદેશ મુજબ જ જબરેશ્વર મહારાજ એ મુંબઈમાં બિરાજ્યા. અને જબરેશ્વર મહારાજના પ્રતાપથી જ એ આ બધો જે આખા મંદિરનો જે બધો જે વિકાસ એ બધા અનેક બધા મોટો વિકાસ, પહેલાં તો એક અક્ષરભવન જ હતું પણ પછી બાજુમાં થયું, પાછળ થયું, પછી હોલ થયો, આ બધો જે વિકાસ થયો અને છેલ્લે પાછું આવું શિખરબદ્ધ મંદિર પણ થયું. અને શિખરબદ્ધ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ જબરેશ્વર મહારાજ એ બિરાજ્યા. એટલે એ રીતે અક્ષર પુરુષોત્તમની ઉપાસના દૃઢ કરવા માટે જ સ્વામી આ જબરેશ્વર મહારાજની ચલ મૂર્તિ એ પણ અમને આપેલી. સાથે સાથે સ્વામી જુનાગઢની પોતાની જે જુનાગઢી રીત એની પણ ખૂબ જ વાતો કરતા. અને એ પ્રમાણે બધા જ સંતો એ જીવન જીવે, દરેકના જીવનમાં સાધુતા આવી વિશેષ દ્રઢ થાય એ માટે ખૂબ ભાવપૂર્વક કહેતા. અને સ્વામી કહે સાધુતા એટલે સહન કરે એ સાધુ. એટલે સાધુતામાં સહન કરવું એ વધારે આગળ જવું. એમાં એમ કે કોઈ મારે અને સહન કરીએ તો બરાબર છે, પણ કોઈ આપણે બે શબ્દો કહી જાય, કોઈ આપણું અપમાન કરે, આપણો તિરસ્કાર કરે તો પણ એમાં આપણે રાજી થવું, પણ એમાં સહેજ પણ મન દુઃખ એ ન થાય. અને એમાં રાજી થઈ એની રીતે સ્વામી બાબાએ યોગી ગીતામાં પણ કહ્યું કે સહન કરે એ એકાંતિક. જે આવી રીતે સહન કરે એ જ ખરેખર સાધુ છે. તો એ રીતે સહન કરવા માટે યોગી બાપા ખૂબ ભારપૂર્વક કહેતા.